અમારી વાત સાચી. ભાજપાની સરકારની ક્રોનોલોજી આ રાજ્ય કે દેશની અંદરથી યુવાન, વિદ્યાર્થી, મહિલા કે ખેડૂત હક અને અધિકાર માંગવા માટે નીકળે એટલે એને દબાય, એને નશ્યત કરો, એને એ કક્ષાએ એને ઉગ્ર કરો કે પોલીસનો પ્રવેશ આપો. પોલીસ અંદર આવે, ઉગ્ર વાતાવરણને દબાવવા માટે ધોકા પછાડે, થોડાક ઉપર પોલીસ ફરિયાદો કરે, અમુકને જેલ હવાલે કરે, 2-5 ને જામીન પર ન આપવાને બદલે એને રિમાન્ડ લે અને જે કંઈ વિરોધી વાતાવરણ જે ઊભું થયું એને દબાવે. પાટીદાર આંદોલન હોય કે હરિયાણા પંજાબના ખેડૂતોનો ઉપર પોલીસે કરેલો અત્યાચાર, સરવાળો તમે બેનો એક હશે, કેમિસ્ટ્રી બેની ક્રોનોલોજી બી એક હશે. સેમ બોટાદના અન્નદાતા તમારી પાસે માગે છે શું? એને કીધું તમને ભાવ તો નથી મળતો, પણ જે ભાવ આપે છે એમાં અમને છેતરપિંડી થાય છે. આ છેતરપિંડી અટકાવવા માટેની રજૂઆત હતી. એ રજૂઆતને લઈ એમાં સહકાર વિભાગ આવતો હતો, કૃષિ વિભાગ આવતો હતો અને કઈ ને કઈ રીતે કાયદાની વ્યવસ્થાનું પાલન થાય એ માટે નિગરાની માટે ગૃહ વિભાગ હતો. 3માંથી એકેય મિનિસ્ટરે, એકેય પ્રધાને 7મી ઓક્ટોબરથી આજ 15મી ઓક્ટોબર છે એક નિવેદન આપ્યું નહીં. શું કામ ન આપ્યું? કારણ કે તમારા પ્રશ્નના ઉકેલમાં એમને કોઈ રસ નહોતો. તમારા વિરોધમાં જે વ્યાજબીપણું હતું એને નશ્યત કેમ કરો, એને દબાવી કેમ કરો? એના માટે તમે એવી કોઈ ભૂલ કરો, તમે 5, 25, 500, 2000 ભેગા થાવ એટલે દંડાવાળી કરવા માટે પોલીસ એની રાહ જોતી હતી. ઉપરથી એને આદેશ પોલીસનો આવી ગયો કે ભાઈ આ કરવાનું છે. અને એ આ સિરિયસ તો કઈ પહેલી વખત તો નથી. પાટીદાર આંદોલન થયું ત્યારે શાંતિથી બેઠા હતા, ધોકા પછાડ્યા હતા, ઉપર ચડી માર્યા હતા. દિલ્હીની અંદર આંદોલન 700 ખેડૂતોની શહાદત થઈ, શું કર્યું? ખીલા જડી દીધા, આમ કર્યું, તેમ કર્યું. આંદોલનને કચડી નાખવા માટે તમામ કરવું એના માટે પોલીસ આ સરકાર ભાજપાની છે. બરાબર આ રાજ્ય કે દેશની જનતાને ન્યાય આપી ગઈ કે આ જનતાના વિરોધને દબાવી દેવો હોય તો અંગ્રેજોની સ્ટાઇલ નહીં, આ વ્હાઇટ ઘરના આ દેશના અંગ્રેજો એ ચાલ અલગ પ્રકારની છે. આંદોલનને દબાવી દેવો એટલે મુખ્ય કરતા હરતા હોય એના ઉપર ફરિયાદો કરતો, જેલ હવાલે કરતો, એને જામીન ન મળે એવો પરિસ્થિતિ. આવી માનસિકતાથી પોલીસની એન્ટ્રી એવી સફળતા છે. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ શું થશે? ખેડૂતોના નેતા કોણ બનશે? ખેડૂતોની સાથે કોણ ઉભું રહેશે? સરકારને તો ઉભું રહેવું નથી, સરકારે એને સાંભળવું નથી. સરકાર જે કામ કરવા માંગે છે એ કામ એ પોલીસ પાસે કરાવવું છે. વેપારીઓ એને પરેશાન કરે છે, વેપારી એને છેતરે છે, છેતરપિંડી થાય છે, એના ઉપર અભ્યાસ કરવો, એનું વિશ્લેષણ નથી કરવું. સત્ય શું ને ખોટું શું છે એ પણ એમાં પડવું નથી. એટલા માટે આજે 15મી ઓક્ટોબર 85 લોકોની ધરપકડ કરી છે. મૂળ મુદ્દો રહી ગયો પાછો. 65 લોકોને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે 20-18 રિમાન્ડમાં 6 દિવસ 18 રિમાન્ડ આપ્યા. 20 લોકો હજી પકડની બહાર છે, 47 ને જેલ હવાલે મળી ગયું. પણ હું અન્નદાતાઓને કહેવા માંગુ છું કે આ ભાજપાની સરકાર કે તમારી કોઈ પરિસ્થિતિની અંદર ભાગ લેવા માટે, તમારા દુઃખમાં ભાગ લેવા માટે, તમારી પરેશાનીના ઉકેલ માટે કામ નથી કરતું. એ આ ખડધા કરતા હોય, આ છેતરપિંડી કરતા હોય એની સાથે ઉકેલી સરકાર છે. હજી યુનિટી મજબૂતાઈથી એમની સામે લડવા માટે તેની સંયમી માનસિકતા સાથે આવનારી ચૂંટણીઓમાં એને જવાબ આપવાનો સમય આવી ગયો છે. એ માનસિકતા છે. તમારે પણ હથિયાર બદલવાનું છે. સત્યાગ્રહ તમારો એવો હશે કે એ સત્યાગ્રહને લઈ સરકારને દબાવવી પડશે.